પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પહેલીવાર નીટના પેપર લીકને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આને લઈને સંસદમાં એક કાનૂન બનાવવામાં આવશે. જે પેપર લીક થાય છે તેના જે આરોપી હોય છે તેમને સખતમાં સખત સજા થાય તેના માટે હવે આ બિલ બનાવવામાં આવશે, પણ તેના માટે સંસદમાં ચર્ચા થવી જરૂરી છે. આ બધાની વચ્ચે હવે કોકરોચ જનતા પાર્ટી જે છે, અભિજીત દીપકે દ્વારા જેની શરૂઆત કરવામાં આવી અને નીટને લઈને ન્યાય માગવામાં આવ્યું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવામાં આવ્યું, તેમાં હવે આજે ફરીવાર કોકરોચ જનતા પાર્ટીના જે પ્રવક્તા છે તેમની અને સરકાર વચ્ચેની આજે બીજી વાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એ દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે, જેની અંદર આપ જોઈ શકો છો કે કોકરોચ જનતા પાર્ટીના સૌરભ દાસ અને તેમની સાથે જે અન્ય સહયોગી છે તેમની સાથે જીતેન્દ્ર દાસ અને જેપી નડ્ડા આ બંને જણા ચર્ચા કરી રહ્યા છે. આ વિડીયો અત્યારે સામે આવ્યો છે અને અત્યારે આ મીટિંગ જે છે તે ચાલી રહી છે. સૌથી પહેલાં તો આ મીટિંગ જે છે તે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં થવાની હતી, તેની જગ્યાએ હવે વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં આયોજિત કરવામાં આવી છે. આ પહેલાં જે 20મી જુલાઈએ મીટિંગ થઈ હતી તે જેપી નડ્ડાના નિવાસસ્થાન ઉપર કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો ન હતો. કોકરોચ જનતા પાર્ટીએ આજે સવારે જ, કારણ કે તેમના જે અભિજીત દીપકે છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં અપાય ત્યાં સુધી તેમનું આંદોલન જે છે તે ચાલુ રહેશે અને જંતર મંતર ઉપર મોટી સંખ્યામાં જે ઝેન્ઝીસ છે તે લોકો પણ પહોંચી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રીનું આજે જે નિવેદન આવ્યું તેને લઈને ઘણા બધા ઝેન્ઝી જે છે તેમની એક જ માંગ છે કે તેમને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ, કારણ કે નીટનું પેપર જે લીક થયું છે તેની જવાબદેહી નક્કી થવી જોઈએ. હવે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જોવાનું રહેશે કે આ મીટિંગમાં શું તેમની વચ્ચે ચર્ચા થાય છે, કારણ કે સીજેપીના જે પ્રવક્તા છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર અમારામાં દબાણ કરી રહી છે. પીએમએ લગભગ રાત્રે 12 વાગ્યાની આજુબાજુ આ જે વિડીયો છે તે જાહેર કર્યો હતો અને શિક્ષણ મંત્રીના રાજીનામાની વિશે કોઈ પણ પ્રકારની વાત કરવામાં નહોતી આવી પ્રધાનમંત્રીના વિડીયોમાં, અને એટલા જ માટે હવે સીજેપી જે કોકરોચ જનતા પાર્ટી છે તેમની માંગ સીધી એક જ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જોઈશે અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમની આ જે લડાઈ છે તે લડાઈ ચાલુ રહેશે, કારણ કે પેપર લીક મામલે હવે ધીરે ધીરે જે ઝેન્ઝીસ છે તે લોકો પણ મેદાનમાં આવી રહ્યા છે. સખત વિરોધ ચાલી રહ્યો છે અને જંતર મંતર પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારે પણ હવે આ ઝેન્ઝીઝની વાતને સાંભળવી પડી છે. પ્રધાનમંત્રીએ આજે જે રીતે અડધી રાતના સમયે આ વિડીયો રિલીઝ કર્યો હતો અને એ પણ સોશિયલ મીડિયામાં અને એ પણ ઇન્સ્ટાગ્રામ ફોર્મેટમાં, એટલે કે વર્ટિકલ ફોર્મેટની અંદર આ જે વિડીયો રિલીઝ કરવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક તેમને પણ ખબર પડી ગઈ છે કે સોશિયલ મીડિયાની તાકાત શું છે, કારણ કે સીજેપી આંદોલનની શરૂઆત જ સોશિયલ મીડિયાથી કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં તમને યાદ હોય તો થોડાક જ સમયમાં, એટલે 2 થી 3 દિવસની અંદર જ ત્યાં આગળ 2 મિલિયન લોકો સોશિયલ મીડિયામાં તેમને ફોલો કરતા થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા જ આખા આંદોલનની શરૂઆત થઈ, જેમાં સોનમ વાંગચુક આવ્યા. સોનમ વાંગચુકે તેમનો ઉપવાસ જે છે તે તોડી નાખ્યો છે, પરંતુ હવે તેમની જે માંગ છે તે પણ સામે આવી ગઈ છે. રાહુલ ગાંધીની માંગ પણ સામે આવી અને રાહુલ ગાંધીએ પણ સંસદ ચલાવવાને લઈને જે રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમે બિલ લાવીશું, તેને લઈને શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. रिजिजू जी ने स्टेटमेंट किया, हाँ जी, हाँ बिल्कुल, कि वो चाहते हैं कि हम अपने एमपी से साइड से लगाओ कि डिस्कशन हो, कर लो आगे, मैं भी कर. अब नॉर्मल प्रोटोकॉल होता है कि अगर कोई किसी का नाम लेता है तो फिर उसको रिस्पांस दिया जाता है. तो हमसे कहा कि हमें चर्चा करनी है. जब मैं उसका जवाब देना चाह रहा था फिर मुझसे माइक ले लिया, मुझे अपॉर्चुनिटी नहीं दी. मगर मैं क्लियरली कहना चाहता हूं जो ऑपोजिशन का स्टांस है, 3 मांगे हैं स्टूडेंट्स की. पहली मांग, करप्ट एजुकेशन मिनिस्टर हैज टू गो. सेकंड, जिन लोगों ने स्टूडेंट्स पे आक्रमण किया, मारा, उन पर एक्शन, अकाउंटेबिलिटी. और थर्ड, दैट प्राइम मिनिस्टर शुड अपोलोजाइज to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any discussion
before Mr. Pradhan is sacked. That's it. अभिजीत किस प्रकार का जो है वो आप लोगों से चर्चा चल रही है, क्योंकि कल जिस प्रकार से सोनम जी ने अपना अनशन तोड़ा, जिस प्रकार से जेपी नड्डा आधी रात को पहुंच गए, प्रधानमंत्री का जो वीडियो आ गया, उसके संदर्भ में आपकी क्या राय है? मुझे लगता है इन लोगों ने सोनम सर को किडनैप करके रखा हुआ था। जेपी नड्डा मिल पाते, लेकिन अपोजिशन का कोई भी एमपी उनसे मिल नहीं पाता है। हमारे टीम के लोग गए थे, उनसे भी मिलने नहीं दिया गया था। तो सरकार ने एक तरीके से सोनम सर को किडनैप करके रखा हुआ था। बट आई एम वेरी ग्लैड, आई एम वेरी हैप्पी, वेरी रिलीव्ड। सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दिया, क्योंकि हम भी वही चाहते थे, हम उसकी रिक्वेस्ट भी कर रहे थे। बिकॉज उनकी जो जान है इस देश के लिए और स्टूडेंट्स के लिए, देश के एजुकेशन सिस्टम के लिए बहुत ज़्यादा इंपॉर्टेंट है। सबसे अहम सवाल ये है कि आज बैठक है, आपके दो लोग गए हैं, कॉन्स्टिट्यूशन क्लब में बैठक होगी। सोनम वांगचुक ने जिस प्रकार से अनशन तोड़ा, जिस प्रकार से मांगे रखी है उनके सामने, आपको लगता है कि इस्तीफे से कम में समझौता हो जाएगा? हम मानेंगे नहीं ना, इस्तीफे से कम कुछ मंजूर ही नहीं है। तो अगला रुख क्या होगा यदि वो इस्तीफा नहीं देने पर अड़ जाते हैं? सोनम वांगचुक आपको कहते हैं कि इस्तीफे के बगैर जो है प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा, प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा, क्योंकि ये मूवमेंट अब एक अभिजीत दीपके या एक सोनम वांगचुक सर का नहीं है। ये मूवमेंट अब पूरे देश के युवाओं का बन चुका है और तभी पूरे देश में प्रोटेस्ट हो रहे हैं। तो इस्तीफे से कम मंजूर नहीं है। अपोजिशन पार्टी आपके साथ जो है वो पॉलिटिक्स खेलने का प्रयास कर रही है, जिस प्रकार से उनका स्टेटमेंट आ रहा है ये सोनम वांगचुक अन्ना हजारे पार्ट 2 है, अन्ना हजारे की तरह ये भी शांत हो जाएंगे। आपको लगता नहीं है कि ऐसे जो बयानात हैं वो आपके आंदोलन को कमजोर बनाते हैं? हमारा, जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं है। और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा। ठीक है, थोड़ी कोई चांस है किसी भी तरीके का क्रैकडाउन, किसी भी तरीके का डिटेंशन आपके साथ आज रात को हो सकता है? यस, हमें ऐसा पता चला है, क्योंकि कल शनिवार और रविवार है, जिसके चलते बहुत ज़्यादा भीड़ आ सकती है। तो सरकार की पूरी कोशिश है कि आज ही हम रात को उठा लिया जाए, गिरफ्तार कर लें या डिटेन कर सकते हैं, गिरफ्तार कर सकते हैं। और उसके बाद आप क्या करेंगे? नहीं, उसके बाद तो ये सरकार बहुत ही बड़ी गलती कर देगी, क्योंकि क्या हुआ, सोनम सर को इन्होंने उठा लिया, उसके बाद आंदोलन बड़ा हो गया, आपने बच्चियों का सर फोड़ा, उसके बाद आंदोलन और ज़्यादा बड़ा हो गया। अभी हम लोगों को भी उठा लेंगे तो अभी देश भर में आंदोलन और फैल जाएगा। तो सरकार को अगर कोई सोल्यूशन चाहिए इस आंदोलन का, दैट इज ओनली वन थिंग, रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान। डिमांड एक बार दोहरा दीजिए, खाली जो डिमांड है एक बार दोहरा। रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान, कंपनसेशन टू द विक्टिम्स, टू द फैमिलीज ऑफ द विक्टिम्स। दूसरा, सारे पुलिस वालों ने जिन्होंने बच्चों के सर फोड़े, कपड़े फाड़ कर पिटा, उनके ऊपर एक्शन होना चाहिए। और जिन जिन बच्चों पर फेक केसेस लगाकर उनको डिटेन किया गया था या अरेस्ट करने की कोशिश चल रही है, वो सारा वापस लिया जाए। थोडक्यात मराठी करो या एक सोनम वांगचुक ने, आपने बोला कि आपकी दो मांगे सोनम वांगचुक ने पूरी कर दी है, ऐसा उन्होंने बात करी है और आप उसका वेट करें, क्या है वो दो? वो एक तो वही कि एक बार सरकार से कंफर्मेशन आ जाए कि वो सारे केसेस वापस ले ले जो बच्चों पर लगा रहे हैं। बिकॉज ये कैसी बात हुई, एक तरह सर फोड़ती है दिल्ली पुलिस, केसेस लगते हैं बच्चों पर। पीएम के वीडियो से संतुष्ट नहीं है आप लोग? क्या था उस वीडियो में? आप बताइए, आपने नहीं देखा क्या? मुझे तो कुछ दिखाई नहीं, आप बताइए उसमें कॉन्क्रीट क्या था? कह रहे फास्ट ट्रैक कोर्ट्स और जिस प्रकार से जो लोग आरोपी हैं उन पे कड़ी तो इतने दिन सो रहे थे वो? और जो वो बिल लेके आने वाले हैं पार्लियामेंट में, उसके बारे में कुछ कह दो। बिल आ तो जाए, जब तक मैं बिल पढ़ नहीं पाता हूँ, जब तक मुझे बिल मैं पढ़ूंगा ना, मैं बोलूँ कैसे? मैं मोदी जी जैसे हवा में तो बातें नहीं कर सकता ना। फर्स्ट आई नीड टू रीड द बिल। थोडक्यात ये प्रधानमंत्री पूरी दिल्ली ठप करने को तैयार है, पूरी दिल्ली बंद करने को तैयार है, लेकिन एक मंत्री का इस्तीफा दिलवाने के लिए तैयार है। मुझे समझ नहीं आ रहा है इस प्रधानमंत्री को क्या हो गया है। ज्या पद्धतीने तुझा आंदोलन चाललेलं आहे, सोनम वांगचुक यांच्याशी कल जेपी नड्डा यांनी भेट घेतली, अनशन तोडवला, त्याबद्दल तुझं मत काय आहे? कारण की पंतप्रधान नरेंद्र मोदी यांचाही व्हिडिओ आला, ते म्हणाले की फास्ट ट्रॅक कोर्ट करू, आरोपींवर कारवाई करू, कसं पाहतो तू? नाही, ते तर केलंच पाहिजे होतं, पण माझं असं म्हणे, सोनम सरांनी जे उपोषण तोडलं ते चांगलं केलंय। आमची तीच मागणी होती, कारण की त्यांची जी लाईफ आहे ती खूप जास्त व्हॅल्युएबल आहे देशासाठी, देशाच्या एज्युकेशन सिस्टमसाठी, अँड वी आर व्हेरी ग्लॅड। बट बिंग सेड दॅट, आमचा जो प्रोटेस्ट आहे, आमची जी मूवमेंट आहे ती चालू राहील जोपर्यंत धर्मेंद्र प्रधान यांचा राजीनामा होत नाही। पण ज्या पद्धतीने सोनम वांगचुक यांच्याशी बोलला जातो, तुला काय लूपमध्ये घेतलं गेलेलं काय? तुला भेटण्याचे हे दिले म्हणजे अपॉर्च्युनिटी दिलेली का? सरकारने आम्हाला कोणालाच भेटू दिलेलं नाही, आमची टीम पण काल गेली होती, त्यांना भेटू दिलं नाही सरकारने त्यांना एका प्रकारे किडनॅप करून ठेवलं होतं।
अपोजिशन ज्या पद्धतीचं राजकारण करतो ते म्हणतायत की अण्णा हजारे पार्ट 2 सारखा सोनम वांगचुक यांची परिस्थिती आहे. त्याबद्दल तुझं काय मत आहे? तुला नाही वाटत की या प्रकारचे स्टेटमेंट तुझा आंदोलनासाठी चुकीचे आहे? हे आंदोलन देशाच्या युवकांचं झालेलं आहे. आता हे कुठल्या 1-2 लोकांपुरतं मर्यादित नाही राहिले, त्यामुळेच पूर्ण देशभरात प्रदर्शन होत आहे. तर हे आंदोलन आता हे देशातले जे युवक आहेत तेच पुढे घेऊन जातील. अजून एक तू सांगितलं की तुझी अटकही होऊ शकते आज रात्री, का असं तू म्हणतो? आणि आम्हाला पोलिसांनी काही माहिती दिलेली आहे अनऑफिशियली की शनिवारी आणि रविवारी खूप जास्त गर्दी होऊ शकते, आंदोलन खूप मोठं होऊ शकतं. त्याच्या आधीच तुम्हाला इथून उठवण्याचा प्रयत्न करण्यात येईल. पण नेक्स्ट मूव कसा असणार आहे? बसून राहिलो आम्ही. आज 35 दिवस झालेले, अजून 35 दिवस बसून राहू जोपर्यंत राजीनामा होत नाही. થેન્ક યુ. સ્પષ્ટ છે કે જે રીતે આ કોક્રોચીસ આંદોલન કરી રહ્યા છે તેમની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતે રાજીનામું આપે. અલગ અલગ ક્રિએટિવિટી પણ જોવા મળે છે સોશિયલ મીડિયા ઉપર. આજની ઝેન્ઝી જે જનરેશન છે તેમના દ્વારા અલગ અલગ વિડીયો પણ બનાવવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા આવા વિડીયોથી અત્યારે ભરાઈને પડેલું છે. પરંતુ સવાલ અહીંયા આગળ એક જ થઈ રહ્યો છે કે સરકાર વાત ઘણી બધી કરી રહી છે, બિલ લાવવાની વાત કરી રહી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી રહી છે, જે લોકો દોષિત છે તેમના ઉપર જુર્માનો લગાવવાની વાત કરી રહી છે, પણ ક્યાંય ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત કેમ નથી થતી? આ ઝેન્ઝી છે અને આ ઝેન્ઝી જે રીતે મેદાનમાં આવ્યા છે એટલું તો સ્પષ્ટ છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ઝેન્ઝીનું આંદોલન ચાલુ રહેશે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.